હાલો તો જો ઠંડો ઠંડો શેરડીનો રસ લઈએ. હમણાં તો કાયમ ઉનાળાનું શેરડીનો રસ પીવાનું જ મન થાય. કામ એ કઈ નથી ખાતા શેરું. એ આ પણ નાખવા દો ગ્લાસમાં. આખો ડબરો ભરાણો. એ આખા ભર દે હું પપ્પાજો. હાલો આખો એને પકડાવી આવો. મજા આવે ને ઢાઢા ઢાઢા હેડા પડે ને. હેડા પડે હેડા. શેરું નહીં પાવો આગણી. શેરું શેરડીનો રસ પીવો. જો પપ્પા બેઠા બેઠા પીએ. બધા મંડાણા ખા. એક એક ગ્લાસ બધા ભરી લીધા ને તો હજી અડધો ડબરો ભર્યો. જય માતાજી બધાને. તો હાલો જો આવી ગઈ છે કેરી. અટાણામાં કૃષ્ણમાં આવી કેરી ભાણેજને કેરથી. તો આપણે આથણા કરશું, મુરબો કરશું અને થોડીક છે ને કાચી કેરી ખાવા રાખી. આ બધી આથણાની મુરબાની છે. હા એ આથણાની મુરબાની છે ને આ કાચી કેરી. એટલી બધી ખાવા નહીં જોઈએ નીતુ બા. એક જ પાકી લઈ લે હું અમે 2 થાળી ખાવા રાખી. 2 થાળી ના જોઈએ ખાવામાં. થાળી એક થઈ રહી પછી હું ઓલી પાકવા માંડે. એના કરતા તોય ઉમાં મોટી છે પાકેલી ખાવાની મજા આવે. અને આપણે જો ઘઉં ને બધું અંદર પડ્યું છે ઘરમાં, ક્યાંય જગ્યા નથી હાવ. અને જા કેરીનું છે ને આપણે હમણાં મારે તડકા છાયાનું થોડુંક આથણું શીખવા પૂરતું બનાવું અને મુરબો બનાવવો હોય તડકા છાયાનો. અને મમ્મી તમારે તો ઓલું સાહણી વાળો મુરબો. ના મુરબો નથી બનાવવાનો તમારે, આથણા જ બનાવવાનું છે. હાલો તો વાગી ગયા છે 11:30 અને અમારા મીંદડા જોઈ લ્યો કબાટ હેઠે કરીને. અને આને તા જો અહીંયા મસ્તી ઉકલે. બધા કપડા ખુરશીથી હેઠા પાડે. જોતા હલવાણો હાથ. એ શું થયું ભૂરી? આ અમારો ધોની હતો ને એવું જ છે, પણ બીકણ બહુ છે. કબાટ હેઠે ગઈ બોલ. એ અહીંયા હાલો તો વાગી ગયા છે બપોરના 12:30 અને બપોર વસાર તડકામાં ધાનનું કામ ઉપાડ્યું છે મુરબો બનાવવાનું. મુરબો બહુ ભાવે મને, મારા પપ્પાને બહુ ભાવે. તો જો આપણે કેરી ખમણતા જઈએ અને મમ્મી કેરીની સાલું ઉતારતી જાય. મને સાકોડી સાયલું ઉતારતા ના ફાવે અને છીલણીયાથી ઉતરતી નથી બરોબર. તો જે સાયલું ઉતારતી જાય ને હાલો આ બધી તો મેં આની સાયલું ઉતારી. તો મંડી ફટોફટ ખમણમાં. શેરું ક્યાંય હક નથી થતું તડકાનું. કાં શેરું? એ શેરિયા શેરું નામ માંદો થઈ ગયો. અરે મીંદડા બધા હેઠળ પંખે કરી ગયા ઘરમાં. એમ નહીં હા રહી ના મોઢા ફાટા રહી ગઈ. એ આ ચકલી જો રાડો રાડ એને એમ થાય ને મીંદડી દેખી ગઈ ને એટલે એ મીંદડી બસ હું એમ જીનકો મનાડી અંદર વઈ જા. એનું મોં ફાટ્યું. હાલો તો જો મમ્મી છે ને ઝાડવે જાય ને સુંદરી ઓઢીને બેઠી હતા. ક્યાંય જપાતું નથી ને એવો તપ પડે ને એવી ઝાડ પડે. કેવી ઝાડ પડે માડી? હરગી ગયા. હા
અને આ બાજુ જો આ બધા ઓફે અને હું ને પપ્પા અહીં ખાટલે બેઠા પણ આમાં ક્યાંય જપાતું નથી, એવો તપ પડે હાવ. રામ રામ બધાને, જય મુરલીધર. આગની જસ્મીન પાણી પાહે પણ અટાણે પાણી ગરમ આવી. શેરું ને નવરાયો તો જો નકર ક્યાંય એમાં જપાઈ એમ હે નહીં. ખાવા આવ્યો ઓલે જે ચકીમાં સાંય ઊભી ઊભી ખાઈ એને કાયમનો ઢગલાને સાંયો આવી જાય અટાણે. અને જયદીપભાઈ ગયો છે લાલપુર. આવવાનું બાયણે નીકળવાનું મન નથી થાય એમ. કાં વાગવા ત્યાં કેટલા 4:30 વાગી ગયા, પણ 6 વાગ્યા સુધી તો રોગું બાયણે નીકળવાનું મન નથી થતું. મારી મમ્મી જો ના પૂતરું બેઠું હોય સુંદડી ઓઢીને બેઠી. બોલો ડૂસો ભરવા જો ડૂસો ખડકાઈ ગયો આપણે જો. અરે બહુ અસલ હો. અને કાલે આપણે હે ને જ્યાં બધા પૂરા હવારના પોરમાં પવન ના હોય ને ત્યાં પતરા ઉપર નાખ દેવાય એટલે તપે નહીં પતરા. કીનું હા એ નાગણી જો પાણી પાઈ આવે. હું જો હું ચકીને બસું. હા સમસી ભરીને નહીં, ગલાસ આમ રાખીને તો પી લઈએ છે. જો આ બચ્ચું છે ને મોટું થઈ ગયું, પાણી પાવજો પી લઈએ તો. લે ચાકડું પાણી પી લે, પી લે. રીહાવું નથી, કાલ તો પી લેતું તું ગલાસમાં. અને આમાં જો હરફની કાંઈ પડીશ. લે પી લે પાણી પી લે. એ મીઠી હા શેકલી તરત આવી જાય. કાલ તો પી લેતું તો આજ નથી પીતું. ખતાઈ ગયું જો હેઠું મોઢું કરી ગયું, નહીં પી આજ નથી પીતું. શેકલી આગણી આવીએ તરત જ અહીંયા માથે જ ઊભી હોય. હાવ હા ઓથ ઉપર જ જોતા બધા ઓફે બિસારા. ઝારના છે ને બાફેલ બટેકા જેવા થઈ ગયા. અને થોડોક મુરબો મેં બનાવ્યો અને હજી બીજો બનાવવાનો બાકી છે. તો હવે બસ કામ ઉપાડ્યું ટાઢાપોરનું. બાકી અટાણે ઝારનું આમ રોગું એમ કંઈ કામ કરવાનું મન નથી થાય એમ. એવી ઝાર પડે ને એવો તપ વરી પાછો પડે. અને સવારમાં તેમ થયું હતું કે વરસાદ આવી જ જાય એવા હા વાદળા થયા હતા ને આદર થયો તો બહુ જ નો, પણ આવ્યો નહીં એટલે એટલું સારું. ન કે પાછો અટાણ વરસી જાય ને તો ચોમાસામાં ઘટીએ. અને આ આવી જો એને આખુંમાંથી છે ને છેપડા જ નીકળ્યા રાખે પૂરી. અને જો આ લાડુડીઓ મારી છે ને હમણાં કાયસરી ખાઈ ગઈ એક દી. જેને કોડીક ભૂકાન ઢગલી હતી ને ત્યાં કાયસરી હુંકવી હતી મારી મમ્મી. અહીંયા ઢગલા ઉપર રાખ્યો તો ત્યાં અહીંયા ડૂસો ખાતી ખાતી સડી આવી ને કાયસરી ખાઈ ગઈ. બોલો ગરમી નળે ભાઈ બધાને માલને તો એમાંય બહુ જ. અને અમે કાલે ને બધા ફુવા કાઢીને રાખી દીધા છે. નળી તો બધી તૂટી ગઈ પણ ગમે તે હવે મોટર જો ચાલુ કરીશ, જો મોટર ચાલુ થઈ જાય ને તો ટપકની નળી લઈ અને વળી પાછા ફુવારા એમાં ફિટ કરીને અને ચાલુ કરી દઈને તો થોડોક ટેકો ઘણો થાય. થોડોક તાની પણ ઘણો ટેકો થાય. ઘડીક વાર ચાલુ રાખીને તો અસલ ઠંડો આમ તબેલો થઈ જાય અને ભેહું ભીંજાઈ જાય અસલ. આ અટાણની ફોગર કીટ આવે ને એવા નથી અમારા ફુવારા, એમ તો વડા છે. અને લેવું તો કીધું ના કરી, પણ જો આ હાલી જાય ને તો વાંધો નહીં, તો લેવાની ખાલી નળી જ લેવાની છે. તો એ એક કંઈક હવે આમાં નવરા થાય ને તો એ એક કામ કરી ફુવારા બધા કાઢીને રાખી દીધા. સાફ કરવા જો કે દીને એમને મતા એટલે. અને નળીની બધું કાઢી નાખ્યું. અને હમણાં તો કંઈ વ્લોગ એ આપણે છે ને ડેઈલી આવતાય નથી. અને અહીંયા શું વ્લોગ એ બનાવવા એમ થાય કે બોરિંગ થઈ જાય છે વ્લોગ. તો હાલો આ સાથે આપણે આ વ્લોગનો કરી દે એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.